અત્યારે બંગાળની ખાડી એક્ટિવ છે અને જ્યારે આપણે અલગ અલગ મોડલ પણ જોઈએ એટલે અમે એ મોડલથી સીમિત છીએ કે અમે વિન્ડી જોઈને અમને ખબર પડે કે એક સિસ્ટમ ઓલરેડી નીકળી એના પછી બીજી સિસ્ટમ બી બંગાળની ખાડીમાં બને છે. આપણી વાત થઈ હતી ત્યારે અરબી સમુદ્ર પણ એક્ટિવ દેખાતું હતું એટલે ધીરે ધીરે એમાં પણ હલચલ દેખાઈ રહી છે. તો જ્યારે બંનેમાં હલચલ હોય તો હવે ગુજરાતમાં આગળના જેટલા વરસાદના રાઉન્ડ આવશે એ કેવા હશે, કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ બી અસર કરે, અરબી સમુદ્ર એક્ટિવ હોય તો એ પણ અસર કરે. બેન, પહેલી વાત તો એ છે કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે ને આ સિસ્ટમ મેં આપને જણાવ્યું એમ કે મહારાષ્ટ્ર સુધી પહોંચે એટલે એનો સિયર ઝોન અરબ સાગર સુધી લંબાવવાનો છે. અને અરબ સાગરમાં અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે. અરબ સાગર પણ સક્રિય થઈ ગયો છે. એટલે અરબ સાગર છે ને આ સિસ્ટમને સંપૂર્ણપણે ભેજ આપવાનું કામ કરશે અને એ સિયર ઝોનને મજબૂત કરશે. એટલે આ સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી લો પ્રેશરમાં પરિવર્તિત થશે એટલે વધારે મજબૂત થશે. એટલે લો પ્રેશર એટલે ખૂબ મજબૂત સિસ્ટમ કહેવાય છે. એટલે મહારાષ્ટ્ર સુધી આવીને મોટા ભાગે બંગાળની ખાડીની સિસ્ટમો મહારાષ્ટ્ર સુધી આવે ત્યારે નબળી પડતી હોય છે. પણ અરબ સાગર સક્રિય છે એટલે નબળી પડવાની જગ્યાએ મજબૂત થશે. એને કારણે આપણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદો નોંધાશે. અને આ સિસ્ટમ પસાર થઈ ગયા પછી જે આવનારા સમયની વાત છે તો જે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું હશે એટલે કે 24 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટનું સેશન હશે એમાં પણ હળવાથી મધ્યમ એક બે સેન્ટરની અંદર એક બે સ્પેલ ભારે થાય એવા વરસાદો ચાલુ રહેવાના છે. આ સિસ્ટમ પસાર થઈ ગયા પછી પણ વરસાદ વિરામ નથી લેવાના. વરસાદ હળવા સામાન્ય મધ્યમ ચાલુ રહેવાના છે. અને વાત છે સપ્ટેમ્બરની, તો જેવી રીતે અત્યારે અરબ સાગર છે ધીમે ધીમે સક્રિય થયો છે અને હજુ પણ આ વધારે સક્રિય થશે. એટલે અત્યાર સુધી ભલે જુલાઈમાં કે ઓગસ્ટમાં કોઈ સિસ્ટમ અરબ સાગરમાં નથી બની, પણ હવે સપ્ટેમ્બરમાં પછી અરબ સાગરમાં પણ સિસ્ટમ બનશે જેવી રીતે બંગાળની ખાડીમાં બને છે. અને એવી રીતે અરબ સાગરમાં સિસ્ટમો બનશે તો સપ્ટેમ્બરની અંદર જે 30 દિવસ હોય છે એ 30 દિવસમાંથી હું માનું ત્યાં સુધી 20 થી 22 દિવસ સુધી સારા વરસાદો પડે તેવું પણ એક અનુમાન છે. એટલે અરબ સાગર સક્રિય થશે જેને કારણે સપ્ટેમ્બરમાં પણ ખૂબ સારા વરસાદો પડશે. અને અત્યારે જે પ્રકારે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ જે પોઝિટિવ ફેઝમાં છે અને અરબ સાગરનું સક્રિય થવું, આ બંનેનો સંયોગ એવો બતાવી રહ્યું છે કે સપ્ટેમ્બરની અંદર જે આ વર્ષે જુલાઈ 2025માં જે વરસાદો પડ્યા એના કરતા કદાચ ડબલ વરસાદ પણ પડી શકે છે. અને અત્યાર સુધીમાં જોવા જઈએ તો અમારું જે એક લાંબા ગાળાનું અનુમાન જે હોય, અમે વાર્ષિક કાર્યક્રમોની અંદર જે વાત દર્શાવતા હતા કે ગુજરાતની અંદર 98% લઈ અને 106% સુધીનો વરસાદ વરસી શકે છે. હવે અત્યાર સુધીમાં જે ટોટલ વરસાદો પડ્યા છે એ ગુજરાતની અંદર એવરેજ 57% વરસાદ છે ગુજરાતની અંદર વરસ્યો છે. તો હજુ પણ આટલો જ વરસાદ 55 થી 57% વરસાદ છે એ પડવાનો છે. પણ જો કે અત્યાર સુધી જે 57% વરસાદ પડ્યો છે બેન, એમાં જૂન, જુલાઈ અને આ અડધો ઓગસ્ટ એમ આપણે ગણી શકાય કે પોણા 2 મહિનાનો સમાવેશ થાય છે. એટલે લાંબા સમય સુધી આ જે વરસાદો જોવા મળ્યા છે. પણ હવે માત્ર એક સપ્ટેમ્બર મહિનાની અંદર જ આટલો વધારે વરસાદ પડે એટલે કે જુલાઈ કરતા વધારે વરસાદ છે સપ્ટેમ્બરમાં પડવાનો છે. ખૂબ સારા વરસાદો થશે જેને કારણે નદીઓમાં પાણી આવી જાય, ડેમો ઓવરફ્લો થઈ જાય, કુવા ભરાઈ જાય અને આપણે જે પાણીની જે સમસ્યા હોય એ સમસ્યા આપણી સોલ્વ થઈ જશે. એટલે પાણી માટે પણ આવનારા સમયમાં કોઈ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આઈઓડી પોઝિટિવ છે અને અરબ સાગર હવે સક્રિય થઈ રહ્યો છે.